ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો વાત ચાલુ છે આપણી ઇન્ડિયન પોલિટી વિશેની. ઇન્ડિયન પોલિટીમાં આપણે સ્ટાર્ટ કર્યું અને જોયું પહેલાં તો કે લેખિત અને મૌખિક બંધારણ આ બંને વચ્ચે તફાવત શું છે એની પહેલા લેક્ચરમાં આપણે વાત કરી ગયા. ત્યારબાદ આપણે અગત્યના અધિનિયમો, અગત્યના એક્ટ વિશે વાત કરી. જેમ કે સૌ પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર જે બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા એક્ટ લગાવવામાં આવ્યો હતો એ હતો રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો 1773ની વાત કરી ગયા. ત્યારબાદ આપણે વાત કરી ગયા 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટની. આ બે અગત્યના અધિનિયમ જોયા. હવે આપણે જઈએ આગળ ત્રીજા અધિનિયમ અથવા ત્રીજા એક્ટ વિશે વાત કરવા, જે છે ચાર્ટર એક્ટ 1813. 1813માં કંપની દ્વારા ચાર્ટર એક્ટ લગાવવામાં આવે છે. હવે જો મિત્રો, ચાર્ટર એટલે શું? મોટાભાગના યુપીએસસીની તૈયારી કરતા હોય વ્યક્તિઓ કે જીપીએસસીની બસ વાંચી નાખીએ છીએ. ચાર્ટર એક્ટ એટલે શું? ચાર્ટરના ડિટેલમાં નથી જતા. ચાર્ટરનો શબ્દનો જો સિમ્પલ મિનિંગ કરીએ તો એવો થાય છે કે જે ધારાગૃહ અથવા જે લેજિસ્લેટિવ ઓર્ગન વડે કોઈ એક કંપની, કોઈ એક બોડી બનાવવામાં આવી હોય અને એ બોડી માટે જ જો ધારાગૃહ કોઈ કાયદો બનાવે તો એને કહેવાય ચાર્ટર. અને આવો જ એક ધારાગૃહ એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા એક બોડી બનાવી કંપનીની અને એના માટે જ એક કાયદો બનાવ્યો, એ છે ચાર્ટર એક્ટ 1830. આ કાયદામાં અગત્યની બે જ બાબતો છે જેને આપણે ખાસ યાદ રાખવાની છે. સૌથી પહેલી બાબત શું છે કે કંપનીની મોનોપોલી દૂર કરાઈ આ એક્ટ વડે. ફક્ત બે વસ્તુમાં કંપનીની મોનોપોલી આ એક્ટમાં ચાલુ રખાઈ, જે હતી ચા અને ચાઇના. યસ, જો અત્યાર સુધી 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિર્માણ થયું. 1600 થી લઈને 1813 સુધી કંપની એક હથ્થું વેપાર કરે છે ભારતના દેશમાં અને પૂર્વ ભારતના વિસ્તારમાં બધી જ જગ્યાએ. કંપની સિવાય બીજી કોઈ ઇંગ્લેન્ડની કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય કોઈ જ કંપની ઇંગ્લેન્ડની અહીંયા વેપાર કરવા માટે અધિકાર ધરાવતી નહોતી. ફક્ત ને ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની જ વેપાર કરી શકતી. પરંતુ 1813માં બ્રિટિશ પાર્લામેન્ટ નક્કી કરે છે કે હવે ઇંગ્લેન્ડની બધી જ કંપનીઓ ભારતમાં જઈને વેપાર કરી શકશે, પરંતુ ફક્ત ચા સાથેનો જેટલો વેપાર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કરશે ખાલી હજી પણ, અને ચાઇના સાથેનો જે બી વેપાર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરશે. આ બે સિવાય બાકી બધી કંપનીઓ ભારતમાં બીજો બધો જ વેપાર કરી શકશે. તો આવું કેમ કર્યું? આના પાછળનું એક રીઝન હતું કે ઔદ્યોગિક ક્રાંતિ. ઇંગ્લેન્ડમાં એ સમયે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ચૂકી હતી અને ઇંગ્લેન્ડમાં એટલું બધું પ્રોડક્શન થવા લાગ્યું હતું કે પ્રોડક્શન વેચવા માટે હવે બધી કંપનીઓને છૂટ આપવી ફરજિયાત થઈ ગઈ, કે બધી કંપનીઓને અધિકાર આપવામાં આવે કે વિદેશમાં બધી જ જગ્યાએ જઈને વેપાર કરી શકે. તો એક આનું ખાસ અગત્યનું કારણ હતું. હવે આ વસ્તુની ઇમ્પેક્ટ આપણા ભારત ઉપર બહુ ખરાબ પડે છે. આપણને એવું લાગે કે ભાઈ બહારથી બહુ બધી કંપની ભારતમાં આવશે, કોમ્પિટિશન વધશે તો સારું છે, ભારતમાં ધંધો રોજગાર થશે. પરંતુ નહીં, આની એક ખરાબ ઇમ્પેક્ટ શું પડે છે ભારતીય હસ્તકલા ઉપર. એ સમયે ભારતના જે નાના મોટા કારીગરો હતા એ હાથેથી પોતે ઘડો બનાવતા હોય કે પોતે કોઈ ભરતકામ કરતા હોય કે પોતે કાપડ હાથેથી વણીને બનાવતા હોય, તો આવા લોકો હવે આ કંપનીના માર્કેટમાં, આ કોમ્પિટિશનના માર્કેટમાં ટકી ના શકે. અને એટલે જ આ સમય દરમિયાન ભારતીય હસ્તકલાનું બહુ જ પતન થાય છે અને ભારતીય હસ્તકલા લગભગ નામશેષ થઈ જાય છે. તો આ એક ખૂબ ખરાબ ઇમ્પેક્ટ પડે છે ભારત ઉપર. આ સિવાય જે બીજી અગત્યની જોગવાઈ છે એ છે ખ્રિસ્તી મિશનરીનું ભારતમાં આગમન થયું. આ એક્ટ દરમિયાન, આ એક્ટ દ્વારા ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે ખ્રિસ્તી મિશનરીઓને છૂટ આપવામાં આવી. ખ્રિસ્તી પાદરીઓ ત્યાંથી ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને આ બધું છૂટ આપી કે ભાઈ તમે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરી શકો. તો આ વસ્તુ બી ભારતના એ સમયના ધાર્મિક બાબતોને, ધાર્મિક લાગણીઓને ખૂબ ઠેસ પહોંચાડનારી હતી. કેમ કે એ સમય દરમિયાન ભારતમાં બે ધર્મો પ્રમુખ હતા, એક હિન્દુ અને એક મુસ્લિમ ધર્મ. શું તમને લાગે છે કે આ બંને ધર્મના વડાઓ આ બીજા એક કોઈક અલગ ધર્મ ભારતમાં આવશે અને લોકો એને સ્વીકારવા લાગશે અને એનો ફેલાવો થવા લાગશે તો એને પસંદ પડશે? બિલકુલ નહીં. હિન્દુ અને મુસ્લિમ ધર્મના વડાઓને આ બિલકુલ પસંદ ના પડ્યું અને આના જ લીધે એ લોકોની ધાર્મિક વડાઓની લાગણીઓ દુભાય છે અને પ્રજાઓની બી ધાર્મિક લાગણીઓ દુભાય છે. તો આ બે જોગવાઈ આ એક્ટની ખૂબ જ અગત્યની હતી. હવે આ વસ્તુને હું થોડુંક હિસ્ટ્રી સાથે રિલેટ કરવા માંગુ છું. મિત્રો, આપણે હિસ્ટ્રીમાં એક વસ્તુ ભણવાના છીએ જે છે સહાયકારી નીતિ. જે ક્યારે આવે છે? 1800ની સાલ આવતા ભારતમાં વેલેસ્લી નામનો એક વ્યક્તિ આવે છે અને સહાયકારી નીતિ લઈ આવે છે.
સહાયકારી નીતિને આપણે એકદમ ડિટેલમાં સ્ટડી કરવાની જ છે, પરંતુ એક બાબત એની અગત્યની જે હતી એ અત્યારે હું ચર્ચા કરવા માંગુ છું. સહાયકારી નીતિ જે બી રાજા સ્વીકારે એ રાજા પોતાની સેના રાખી શકતો નહીં, અને એટલે જ રાજાના સૈનિકો બધા શું થવા લાગ્યા, ધીમે ધીમે ફોજમાંથી છૂટા થવા લાગ્યા અને બેરોજગાર થવા લાગ્યા. અને એ જ બેરોજગાર સૈનિકો, જેને આપણે શું નામે ઓળખીએ છીએ ખ્યાલ છે, એ જ લોકો એમાંથી મોટા ભાગના પિંડારી તરીકે આવી ગયા. અને પિંડારી આપણે જાણીએ છીએ કે ભાઈ લૂંટફાટ કરતા અને મોટે ભાગે એ રીતે પોતાનું ગુજરાન ચલાવતા. તો આ પિંડારીઓ બીજું કોઈ જ નહોતું, એ બધા અલગ અલગ રાજા રજવાડાના છૂટા થયેલા સૈનિકો હતા. તો આ બધા જ કારણ કે સહાયકારી નીતિના લીધે સૈનિકો છૂટા થઈ ગયા, હસ્તકલાનું લગભગ પતન થઈ ગયું અને ધાર્મિક લાગણીઓ દુભાણી. આ બધું જ રીઝન આપણને પાછળ હિસ્ટ્રીમાં એક જગ્યાએ કામ આવશે, એ છે 1857નો વિપ્લવ. 1857ના વિપ્લવના કારણ જોઈશું ત્યારે આ બધી વસ્તુ ફરીથી ચર્ચા કરીશું કે ભાઈ 1813નો એક્ટ આવે છે, એના લીધે હસ્તકલાનું પતન થાય છે, લોકોમાં બેરોજગારી વધે છે, સૈનિકો બધા બેરોજગાર થઈ ગયા સહાયકારીના લીધે, અને એટલે જ એ લોકો લૂંટફાટ તરફ વળી ગયા અને એ લોકોની બેરોજગારી વધી ગઈ અને એમાં એક અસંતોષ ઉપજ્યો. આ સિવાય ધાર્મિક કારણ આપણે જોઈ ગયા, ખ્રિસ્તી મિશનરી ભારતમાં આવી એટલે લોકોની ધાર્મિક લાગણી દુભાણી અને અસંતોષ વધે છે, અને આ બધો જ અસંતોષ એક વિપ્લવ દ્વારા ફાટે છે, જે છે 1857નો વિપ્લવ. તો આને આપણે ત્યારે બી ઇતિહાસમાં બી લિંક કરીશું, પણ અત્યાર માટે પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી બે વસ્તુ ખાસ માર્ક કરવાની છે. એક પ્રશ્ન આવે કે ભાઈ ખ્રિસ્તી મિશનરીઓનું આગમન કયા એક્ટ દ્વારા ભારતમાં થયું? ચાર્ટર એક્ટ 1813. આ સિવાય કંપનીની મોનોપોલી ચા અને ચાઇના સિવાયની કયા એક્ટ દ્વારા દૂર કરવામાં આવી? તો 1813. આ બે પ્રશ્નો ઇન્ડિયન પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યના હતા. તો હવે નેક્સ્ટ આના પછીનો જે ચાર્ટર એક્ટ છે એની વાત કરીએ, એ છે ચાર્ટર એક્ટ 1833. તો ચાર્ટર એક્ટને સેન્ટ હેલેના એક્ટ તરીકે બી ઓળખવામાં આવે છે, સંત હેલેના અધિનિયમ. તો આ બી એક અગત્યનો ક્વેશ્ચન છે કે ચાર્ટર એક્ટ 1833 ને બીજા કયા નામે ઓળખાય છે? સંત હેલેના અધિનિયમ. આ સિવાય જો સૌથી અગત્યની ચાર્ટર એક્ટ 1833 ની વાત કરીએ તો આ એક્ટ દ્વારા ગવર્નર જનરલ જે બેંગોલનો કહેવાતો, બરાબર, બેંગાલના ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ પ્રથમ હતો, એના પદનું નામ બદલીને કરી નાખવામાં આવ્યું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ભારતનો ગવર્નર જનરલ થઈ ગયું. અને કોણ હતું ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા? વિલિયમ બેન્ટિક જે વ્યક્તિ હતો એ પ્રથમ ભારતીય ગવર્નર જનરલનો હોદ્દો ધરાવનાર હતો. આ સિવાય જો વાત કરીએ કે બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર હતા એના પાસેથી ધારાકીય સત્તાને ખેંચી લેવામાં આવી. આ બંને વસ્તુ એક ઈશારો કરે છે કે સત્તાના કેન્દ્રીકરણનું આ અંતિમ ચરણ છે. યસ, 1833નો જે અધિનિયમ છે એ અધિનિયમ આવતા સત્તાનું પૂરેપૂરું કેન્દ્રીકરણ કરી નાખ્યું કે એક જ વ્યક્તિ પાસે સત્તા લઈ આવ્યા. યસ, જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરી નાખ્યો, એક જ વ્યક્તિ આખા ભારતનો હવે ગવર્નર જનરલ, આખા ભારતના ઉપર એની સત્તા આવી ગઈ. બીજી વસ્તુ કે જે બોમ્બે અને મદ્રાસ આ બંનેના ગવર્નરો હતા એ બી ધારાકીય સત્તા ધરાવતા હતા અત્યાર સુધી, કે ભાઈ એ બી કોઈ કાયદો બનાવી શકતા, પોતાની રીતે કોઈ કાયદો લાગુ કરી શકતા. પરંતુ હવેથી એ બંને ગવર્નર શું કરશે કે ભાઈ પોતે કાયદો નહીં બનાવી શકે, ધારાકીય સત્તા દૂર કરી નાખી. તો આ બંનેના લીધે જ આને કહેવામાં આવે છે કે 1833 છે એ સત્તાના કેન્દ્રીકરણનું અંતિમ ચરણ છે. અહીંયા આવતા સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું. અને આ એક્ટ બાદ હવે જેટલા એક્ટ આવશે એમાં આપણે જોઈશું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે. ધીમે ધીમે સત્તા છે એ છૂટી પડતી જાય છે. તો આ જે આપણો ગ્રાફ છે સત્તાના કેન્દ્રીકરણ સુધી આવે છે 1833માં, અને ત્યાંથી વિકેન્દ્રીકરણ થતું જાય છે. તો આ એક ગ્રાફ છે આ રીતનો. આ સિવાય જો આ એક્ટની અગત્યની બીજી વાત કરીએ તો કંપનીની વેપારી સત્તા તમામ નાશ કરી નાખી, અને હવે કંપની 20 વર્ષ સુધી ફક્ત ને ફક્ત બ્રિટિશ એજન્ટ તરીકે કામ કરશે. આપણે જોઈ ગયા 1813માં ચા અને ચાઇના સિવાય મોનોપોલી તો દૂર કરી જ નાખી હતી, પરંતુ આ એક્ટ દરમિયાન બધી જ મોનોપોલી દૂર કરી નાખી અને કંપની હવે વેપારી કામ કરશે જ નહીં. હવે કંપની શું કરશે તો કે 20 વર્ષ સુધી ફક્ત ને ફક્ત બ્રિટનના એજન્ટ તરીકેનું કામ કરશે. અહીંયા ભારતમાં બ્રિટિશ પાર્લામેન્ટ જેમ કહેશે એમ એને કામ કરવાનું. વેપારી સત્તા તમામ દૂર કરી નાખી, મોનોપોલી તમામ દૂર કરી નાખી. તો આ એક અગત્યની જોગવાઈ હતી 1833ની. આ સિવાય જે વાત કરીએ કે આ અધિનિયમ દ્વારા સૌ પ્રથમ વખત કાયદા પંચનું નિર્માણ થયું. અને આ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા તો કે લોર્ડ મેકોલે.
અને આ જ લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં કાયદા પંચ દ્વારા 1837માં આપણા આઈપીસીની રચના થાય છે, ઇન્ડિયન પિનલ કોડની રચના થાય છે સૌ પ્રથમ વખત. તો આ બી એક અગત્યની બાબત છે. આ સિવાય જો વાત કરીએ તો આ એક્ટ દ્વારા સિવિલ સર્વિસની શરૂઆત કરવાની કોશિશ થઈ ભારતમાં. અત્યાર સુધી શું હોય, આ એક્ટમાં બી આ કોશિશ થઈ છે, ખાલી એને લાગુ કરાયું નથી. અત્યાર સુધી શું છે કે જે કોર્ટ ઓફ ડિરેક્ટર છે, કંપનીના જે બધા ડિરેક્ટરો છે, એના સગાવાલાને જ અહીંયા સિવિલ સર્વિસ તરીકે અથવા તો અહીંયા નોકરી કંપનીમાં આપી દેવામાં આવતી હતી. ઓળખાણ જેની હોય એને નોકરી મળી જાય. કોઈ એવી એક્ઝામ લેવાતી જ નહોતી અલગથી. પરંતુ આ એક્ટમાં સૌ પ્રથમ વખત ટ્રાય કરવામાં આવી કે ભાઈ હવેથી જે કંપનીની નોકરીઓ છે એના માટે એક અલગથી સર્વિસ ગોઠવવામાં આવે, અલગથી એક્ઝામ ગોઠવવામાં આવે અને એ રીતે એમાં એની નિમણૂક કરવામાં આવે. પરંતુ કોર્ટ ઓફ ડિરેક્ટરને પસંદ આવશે? બિલકુલ નહીં પસંદ આવે. કેમ? તો કે એના સગાવાલાઓને નોકરી આપવાની છે. તો એટલે જ કોર્ટ ઓફ ડિરેક્ટર આનો ખૂબ જ વિરોધ કરે છે અને આ સિવિલ સર્વિસ ચાલુ થતી નથી. પરંતુ આપણે જોઈશું હવે નેક્સ્ટ જે એક્ટ આવશે એમાં તરત ને તરત આ સિવિલ સર્વિસ ચાલુ થાય છે. આ સિવિલ સર્વિસનું આટલું મહત્વ કેમ છે તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, કે આ સમય દરમિયાન વિશ્વ આખામાં જે સૌથી વધારે પગાર આપતી નોકરી હતી એ ઇન્ડિયન સિવિલ સર્વિસ હતી. બ્રિટનમાં કે એ સમય અમેરિકામાં કે કોઈ બી દેશમાં આટલો મોટો પગાર આપતી નોકરીઓ હતી જ નહીં. ફક્ત ને ફક્ત ભારતમાં આટલી મોટો પગાર આપતી સિવિલ સર્વિસની નોકરી હતી. એટલે આ કોર્ટ ઓફ ડિરેક્ટર સ્વાભાવિક છે કે ભાઈ એનો વિરોધ કરશે અને વિરોધ કરે જ છે અને સિવિલ સર્વિસ આ એક્ટ દરમિયાન ચાલુ થતી નથી. આ સિવાય જો વાત કરીએ કે આ એક્ટ દરમિયાન જે આ એક્ટમાંથી જે બીજા નાના નાના કાયદા બને છે એને લો તરીકે હવે ઓળખાવા લાગ્યા. પહેલાના જેટલા બી અધિનિયમો હતા, રેગ્યુલેટિંગ એક્ટ હતો, પિટ્સ ઇન્ડિયા એક્ટ હતો, ચાર્ટર એક્ટ 1813 હતો, આ બધા એક્ટના અનુસંધાનમાં આ બધા એક્ટનો ઉપયોગ કરી બીજા જે નાના નાના કાયદા બનતા એને રેગ્યુલેશન કહેતા. પરંતુ હવેથી 1833માં સૌ પ્રથમ વખત એનો ઉપયોગ કરીને જે બીજા કાયદા બનાવવામાં આવે છે આ એક્ટનો ઉપયોગ કરીને એને લો તરીકે ઓળખાવા માંડ્યા. યસ, તો આ બી એક અગત્યની બાબત છે. તો 1833ના ચાર્ટર એક્ટમાં આટલી બાબતો ખાસ નોંધવા જેવી છે. કઈ કઈ બાબતો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે ભાઈ સેન્ટ હેલેના એક્ટ તરીકે ઓળખાય છે. આ સિવાય આ 1833નો એક્ટ છે એ સત્તાના કેન્દ્રીકરણનું અંતિમ ચરણ છે. કેમ? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પદ લઈ આવ્યા અને હતો કોણ? ફર્સ્ટ વિલિયમ બેન્ટિક. આ સિવાય બોમ્બે મદ્રાસના ગવર્નર પાસેથી ધારાકીય સત્તાઓ દૂર કરી દીધી. આ સિવાય કંપનીની વેપારી સત્તા ટોટલી સમાપ્ત કરી નાખી. 20 વર્ષ સુધી હવે ફક્ત શું થશે તો કે બ્રિટિશ એજન્ટ તરીકેનું કામ કરશે. આનાથી આગળ પ્રથમ કાયદા પંચનું નિર્માણ આ એક્ટ દ્વારા થાય છે. અધ્યક્ષ કોણ હોય છે? લોર્ડ મેકોલે હોય છે અને એના દ્વારા જ આઈપીસીની રચના થાય છે. તો આટલી બાબતો ખાસ અગત્યની છે આ એક્ટમાં. તો મિત્રો હવે વાત કરીએ આપણે ચાર્ટર એક્ટ 1853 વિશે. 1853ના ચાર્ટર એક્ટની સૌથી અગત્યની બાબત કહું તો અહીંયા સરકારનું એક બીજું અંગ અલગ થાય છે, એ છે ધારાકીય અંગ. જો મિત્રો આપણે વાત કરી ગયા હતા 1773નો એક્ટ, જેમાં મેં તમને પહેલી વાર કીધું હતું કે સરકારના 3 અંગ છે, ધારાકીય, કારોબારી અને ન્યાયિક અંગ. 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં સૌ પ્રથમ એક અંગ અલગ થાય છે, ન્યાયિક અંગ. આપણે વાત કરી હતી કે ભાઈ ગવર્નર જ હતો પહેલા અને એ જ કાયદો બનાવતો, એ જ કાયદો લાગુ કરતો અને એ જ કાયદાનો અમલ કરાવતો, બધું જ કામ એ જ કરતો, 3 અંગનું. અને 1773ના એક્ટમાં સૌ પ્રથમ ન્યાયિક અંગ અલગ થાય છે, સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે. 1853 આવતા હવે બીજો એક બી અંગ અલગ થઈ જાય છે, જે છે ધારાકીય અંગ, એટલે કે કાયદો બનાવવાનું અંગ. યસ, ગવર્નર પાસે જે પાવર્સ હતા કાયદો બનાવવાના, એમાં એક અલગથી ઉમેરો કરવામાં આવ્યો. શું ઉમેરો કરવામાં આવ્યો? 6 સભ્યોની ધારાકીય સભ્યો ઉમેરવામાં આવ્યા અને આને જ ઓળખાતી ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ અથવા તો સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ તરીકે ઓળખાતી. અને આ સભ્યો હવે અલગથી ધારાકીય કામ કરશે, ધારો બનાવવાનું, કાયદો બનાવવાનું કામ કરશે. પરંતુ આમાં પણ એક લૂપ હોલ એ લોકોએ રાખેલો જ હતો. શું લૂપ હોલ રાખેલો હતો? ગવર્નર જનરલ પાસે વીટો પાવર આપી દીધો હતો કે આ લોકો ધારાકીય અંગના જે સભ્યો છે, જે લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવી 6 સભ્યોની, એ લોકો ભલે કોઈ બી કાયદો બનાવે પરંતુ ગવર્નર જનરલ ના પાડી દે કે ભાઈ નથી બનાવવો, એના પાસે વીટો પાવરનો ઉપયોગ કરે તો એ કાયદો ના બનતો. તો એક ધારાકીય અંગ અલગ તો થયું પણ એકદમ સેપરેટ નથી થયું, બરાબર? તો સૌથી અગત્યનું કામ કે ભાઈ ધારાકીય અને કારોબારી સત્તાને અલગ કરવામાં આવી આ એક્ટ દ્વારા.
આ સિવાય 1853માં બીજું શું થયું? સિવિલ સર્વિસની શરૂઆત થઈ. આપણે વાત કરી ગયા કે 1833માં શરૂઆતની કોશિશ થઈ હતી, પણ કોર્ટ ઓફ ડિરેક્ટરના વિરોધના લીધે એ શરૂ થઈ નહીં. પરંતુ હવે 1853 આવતા સિવિલ સર્વિસની શરૂઆત થઈ જાય છે. આ સિવાય જે અગત્યની બાબત છે કે ભારતીય કાયદાના પુનર્ગઠન માટે બીજું કાયદા પંચ નીમવામાં આવ્યું કે ભાઈ જે બી કાયદાઓ બનાવી દીધા છે પહેલા કાયદા પંચ દ્વારા, એમાં થોડા ઘણા સુધારા વધારા કરવા માટે સેકન્ડ કાયદા પંચ બનાવવામાં આવ્યું. જેના અધ્યક્ષ કોણ હતા? જેના અધ્યક્ષ હતા સર જ્હોન રામોલી. આના અધ્યક્ષ હતા. તો મિત્રો 1853ના એક્ટમાં આ 3-4 વસ્તુ ખૂબ અગત્યની છે. સૌથી પહેલું તો ધારાકીય કારોબારી સત્તા અલગ કરવામાં આવી. 6 સભ્યો ધારાકીય સભ્યો ઉમેરવામાં આવ્યા. આ સિવાય એને શું કહેવાતું? ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ અથવા તો સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ. પરંતુ વાત કરી ગયા એમ ગવર્નર જનરલ પાસે વીટો પાવર રાખેલો હતો, એટલે ગવર્નર જનરલ આ કાઉન્સિલથી ઉપર જઈને પોતે અધિકાર અથવા સત્તા ધરાવતો હતો. બીજી વસ્તુની વાત કરી કે સિવિલ સર્વિસની શરૂઆત થઈ, અને ત્રીજી વસ્તુ કે સેકન્ડ લો કમિશન, બીજું કાયદા પંચ બનાવવામાં આવ્યું, જેના અધ્યક્ષ હતા સર જ્હોન રામોલી. તો આ 3 બાબતો ખૂબ અગત્યની 1853ના ચાર્ટર એક્ટ માટે. તો મિત્રો આપણે એક પછી એક 3 એક્ટ જોઈ ગયા. ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 1853. અને આ 3 એક્ટમાં અગત્યના ઘણા બધા પ્રશ્નો રહેલા છે, તો એને વારે ઘડી રિવાઇઝ કરતા રહેજો. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બીજા ઘણા બધા અધિનિયમ સાથે. તો ત્યાં સુધી મિત્રો, જો વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, પ્લીઝ કોમેન્ટ કરો તમારા સજેશન, અને સબસ્ક્રાઇબ કરતા રહ્યો. થેન્ક યુ.